ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબળાનું વિતરણ કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અત્યારે છેલ્લા ઘણા દિવસોથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે, જેથી ભૂંગા અને ઝૂંપડામાં રહેતા લોકો પણ ઠંડીનો સામનો કરી રહ્યા છે। માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 10 દિવસથી અમે લોકોએ ધાબળા વિતરણ શરૂ કર્યું છે। જુદા જુદા વિસ્તારોમાં માનવજ્યોતની ટીમો પહોંચી છે અને ગરીબોના ઝૂંપડા અને ભૂંગામાં જઈને પણ હાથોહાથ અમારી ટીમે ધાબળા વિતરણ કર્યા છે। હજુ પણ ઘણા બધા ધાબળાની જરૂર છે। દાતાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે માનવજ્યોત સંસ્થા છેલ્લા 20 વર્ષથી દર વર્ષે શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ કરે છે, તો આ વર્ષે પણ દાતાશ્રીઓનો સહયોગ મળે તો જે લોકો હજુ પણ ઝૂંપડા ભૂંગામાં રહે છે, જેમની પાસે ઓઢવા પાથરવાના નથી, એવા લોકો સુધી અમે પહોંચી શકીએ અને એમને પણ ધાબળા અર્પણ કરી શકીએ। તો દાતાઓને મારી નમ્ર વિનંતી છે આ કાર્યમાં સંસ્થાને સહયોગ કરે।